गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सद्गुरुं तं नमामि। सद्गुरुं तं नमामि। ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रपद्ये। ભારતીય સંસ્કૃતમાં અને તેમાં પણ ખાસ કરીને હિન્દુ ધર્મના લોકોમાં ગુરુનો મહિમા ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. સંસ્કૃતમાં ગુરુ શબ્દ એ બે અક્ષરો ગુ એટલે કે અંધકાર અને રૂ એટલે કે પ્રકાશની યુતિ છે. આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શક્તિ છે. આમ ગુરુનો અર્થ અંધકાર દૂર કરનાર અને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર છે. જે બુદ્ધ પુરુષ તરફ આપણું શીશ આપમેળે ઝૂકી જાય, જેના દર્શન કરતાં જ મનને એક દિવ્ય અને અલૌકિક શાંતિનો અનુભવ થાય, જેનું સ્મરણ થવાથી ગમે તેવી પરિસ્થિતિમાં પણ મન નિતાંત શાંતિ પામે અને મન ભયમુક્ત થાય, તેને સદગુરુ તરીકેનું સંબોધન કરી શકાય. સાચો સદગુરુ ક્યારે પોતાના શિષ્ય પાસેથી કોઈ પણ વસ્તુની કે દ્રવ્યની અપેક્ષા રાખતો નથી. તે તો સદાય શિષ્યનું કલ્યાણ જ ઈચ્છે છે અને તે તરફ તેની ગતિ કરાવે છે. ગુરુ તત્વ શિષ્યની જગતની મિથ્યા લૌકિક વૃત્તિમાંથી પરમ તત્વની અલૌકિક અનુભૂતિ તરફ શિષ્યને લઈ જાય છે. શ્રી ગુરુ ગીતામાં ભગવાન મહાદેવે માતા પાર્વતીને ગુરુનું મહત્ત્વ સમજાવતા કહ્યું છે કે શ્રી સદગુરુનું નિવાસસ્થાન એ કાશી ક્ષેત્ર છે. શ્રી ગુરુનું ચરણામૃત એટલે કે તેનું તીર્થ તે શ્રી ગંગા છે અને શ્રી ગુરુ પોતે સાક્ષાત વિશ્વેશ્વર છે તથા યથાર્થતઃ ઉદ્ધાર કરનાર તારક બ્રહ્મ તત્વ છે. આગળ ઉપર ભગવાન સદાશિવ કહે છે કે ગુરુ શબ્દમાં ગુકાર એ અંધકાર રૂપ છે અને રુકાર અગ્નિ રૂપ છે.
તેથી શ્રી ગુરુ એ અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનાર જ્ઞાનાગ્નિરૂપ બ્રહ્મ તત્વ જ છે, એ નિસંશય છે. ગુકાર એટલે સત્વ, રજસ અને તમસ એ 3 ગુણથી પણ પર, અને રુકાર એટલે ગુણથી પણ પર. રૂપ અને ગુણથી રહિત હોવાથી આવા બુદ્ધ પુરુષને ગુરુ સમજી શકાય છે. પ્રથમ અક્ષર ગુકાર માયા વગેરેના 3 ગુણોનો ભાસ અને સ્ફૂર્તિ કરાવે છે, અને રુકાર માયાની ભ્રાંતિને દૂર કરનાર, માયાનો લય અનુભવનાર સાક્ષાત પરબ્રહ્મ તત્વ એટલે સદગુરુ છે. આમ સદગુરુનું પદ શ્રેષ્ઠ છે, તે દેવોને પણ દુર્લભ છે. અર્થાત સદગુરુ દેવોને મળવા પણ દુર્લભ હોય છે. પરમ સદગુરુથી શ્રેષ્ઠ સામર્થ્યવાન કોઈ પણ વ્યક્તિ નથી. માટે આશ્રિત જીવોએ સદા તેઓનું સ્મરણ અને ભક્તિ કરવી. મન, વાણી તથા કર્મ વડે નિત્ય સદગુરુનું આરાધન કરવું, અર્થાત મન વડે સદગુરુની મૂર્તિનું ધ્યાન કરવું, વાણી વડે શ્રી સદગુરુના ગુણો ગાવા તથા શ્રી સદગુરુએ આપેલ બોધ પ્રમાણે વર્તવું અને નિત્ય અને નૈમિતિક કર્મ કરવા જોઈએ. બ્રહ્મા ભગવાનથી સૂચિત રજોગુણ, વિષ્ણુ ભગવાનથી સૂચિત સત્વગુણ અને ભગવાન મહાદેવ સૂચિત તમોગુણ એ ત્રિગુણાત્મક ગુણોનું એકીકરણ એટલે પરમ સદગુરુ. શ્રી સદગુરુ બ્રહ્મથી શ્રેષ્ઠ બીજું કોઈ તત્વ નથી. માટે શ્રી સદગુરુની સામ્યક ભક્તિ કરવી. આગળ દેવાધિદેવ મહાદેવ કહે છે કે સર્વ શ્રુતિઓના મહાવાક્યો રૂપ શિરોરત્નો જેમના ચરણની આરતી ઉતારે છે, અર્થાત સર્વ શ્રુતિઓના મહાવાક્યો જેમના સ્વરૂપને સ્પષ્ટ રીતે પ્રકાશિત કરે છે તથા જેઓ વેદાંતના અર્થને સરળ રીતે ઉપદેશે છે, તે જ સાચા સદગુરુ ઓળખવા. જે શ્રી સદગુરુના સ્મરણ માત્રથી સ્વતઃ સ્વરૂપ જ્ઞાન પ્રગટે છે તેને સમર્થ સદગુરુ સમજવા. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે સંસાર વૃક્ષ પર ચઢેલા જીવો કે જેઓ ઇન્દ્રિયોની માયાજાળમાં ફસાયેલા રહે છે તેઓનો ઉદ્ધાર શ્રી સદગુરુ દ્વારા જ થાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને શ્રી મહેશ્વર દેવતાનું એકાત્મક સ્વરૂપ એને જ સદગુરુ તરીકે ઓળખ્યા છે. ભગવાન દત્તાત્રેય એ આદિગુરુ છે. શ્રી ગુરુના સ્વરૂપથી અધિક કોઈ તત્વ નથી. શ્રી ગુરુ એ આપેલા ગુરુમંત્રના અનુષ્ઠાનથી અધિક કોઈ તપ નથી. શ્રી ગુરુને બ્રહ્મરૂપ જાણનાર જ્ઞાનથી શ્રેષ્ઠ બીજું કોઈ જ્ઞાન નથી. શ્રી સદગુરુની કૃપા પ્રસાદ વડે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પ્રસન્ન થાય છે. ભગવાન મહાદેવ આગળ કહે છે, બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુમ તમ નમામિ. જે બ્રહ્માનંદ રૂપ છે એવા પરમ સુખના દાતા કેવળ જ્ઞાનની જ પ્રતીકમાં રૂપ દ્વંદ્વના ભારથી પર આકાશ જેવા એટલે કે આકાશની પેઠે વિષયોથી નિર્લેપ તત્વમસી આદિ વચનોના લક્ષ્ય એક નિત્ય શુદ્ધ સ્થિર સર્વજનોની બુદ્ધિના
અથવા તો તેમના જ્ઞાનના સાક્ષીરૂપ ભાવથી અતીત એટલે અનાદિ સત્વ રજસ તથા તમોગુણથી રહિત એવા શ્રી સદ્ગુરુને હું નમન કરું છું. ભગવાન મહાદેવ કહે છે, શ્રીમદ પરમ બ્રહ્મ ગુરુમ સ્મરામી, શ્રીમદ પરમ બ્રહ્મ ગુરુમ ભજામી, શ્રીમદ પરમ બ્રહ્મ ગુરુમ વદામી, શ્રીમદ પરમ બ્રહ્મ ગુરુમ નમામી. શ્રીમદ પરબ્રહ્મ સ્વરૂપ શ્રી સદ્ગુરુનું સ્મરણ કરું છું, તેમનું જ ભજન કરું છું, તેમનો જ જાપ કરું છું તથા તેમને ચરણે હું નમન કરું છું. સાચા સદ્ગુરુ પોતાના આશ્રિતને અભયદાન આપે છે. તેઓ પોતાને શરણે આવેલાનું સદા સર્વદા કલ્યાણ કરી તેને સદમાર્ગે વાળે છે. એટલે જ તો કહેવાયું છે કે ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય પરમ મંગલમ. ગુરુ એક ભાવ છે, ગુરુ એક શ્રદ્ધા છે, ગુરુ એક અમૃત અને વાત્સલ્યનો મહાસાગર છે. આ મહાસાગર એવો છે કે જેમાં અમૃતની હેલી કરુણા અને પ્રેમમાં ક્યારેય ઓટ આવતી નથી, સદાય ભરતી જ આવે છે. જ્યારે સદ્ગુરુને સ્મરીએ ત્યારે એ સાક્ષાત સર્વાંગ સંપૂર્ણ માર્ગદર્શન આપવા માટે તત્પર રહે છે. એટલે જ પરમ સદ્ગુરુને સ્મૃતુગામી કહ્યા છે. શ્રી ગુરુનું સ્મરણ એ જ એનું દર્શન છે, એની સ્મૃતિ એ જ એના અમૃતત્વની નિશાની છે. પરમ ગુરુ એ શુદ્ધ અંતઃકરણથી પ્રગટેલી પ્રાર્થના તથા અહેતુક સંપૂર્ણ શરણાગતિ અને સમર્પણ ભાવથી જ અનુગ્રહ કરે છે. સાચા સદ્ગુરુ પૂર્વના પુણ્યો ફળીભૂત થાય ત્યારે જ પરમ તત્વનો આશ્રય પ્રાપ્ત થાય છે. અજ્ઞાન કેવી રીતે દૂર થાય, એનો નાશ કેવી રીતે થાય? અજવાળું ફેલાયા વગર અંધારું દૂર ન થઈ શકે, તે જ રીતે જ્ઞાન પ્રાપ્તિ થયા વગર અજ્ઞાન દૂર થાય એ ત્રણેય કાળે શક્ય નથી. એને માટે સદ્ગુરુને ચરણે જવું, ભાવનાપૂર્વક તેમની સેવા કરવી, ગુણોની પ્રશંસા ગાવી વગેરે એની મેળે જ આવે છે. સદ્ગુરુ સેવાથી થયેલી તપશ્ચર્યા દ્વારા સંચિત પાપ કર્મો નાશ થાય છે અને ચિત્ત શુદ્ધ થઈ તેમની અમોઘ કૃપા પ્રસન્નતા થાય છે. અને એકવાર ગુરુની કૃપા મળે એટલે જ્ઞાન પ્રાપ્તિ માટે કેટલો વખત લાગે, અને જ્ઞાન પ્રાપ્તિ થઈ એટલે સર્વ દુઃખોનું મૂળ એવું અજ્ઞાન ક્યાં રહેશે? તેથી દુરિત ક્ષય માટે ગુરુ ભક્તિ સિવાય બીજું કાંઈ જ સાધન નથી. નાથ ભાગવતના અધ્યાય 12 તેમણે લખ્યું છે, ન કરે સદગુરુ ભજન, ન થાય ભવ વૃક્ષનું છેદન, ભલે કોટી કોટી સાધન, લાવ લઈ જાય કરીએ, દૂર કરવા દુરિત જેમ ગંગા જળ સમર્થ, તેમ ભવ ભયને ભસ્મ કરત, જાણો નક્કી ગુરુ ભક્તિ, કરવા ભવનું નિર્દલન, ખાસ કરવું ગુરુ ભજન, એ જ શ્રેષ્ઠ છે સાધન, સદભાગી જાણો ગુરુ ભક્તિ. પણ બુવાજીના આ પ્રચ્છન્ન ચરવાક યુગમાં સદ્ગુરુ મળવા સહેલ નથી, અને ગમે તેને પોતાની ગુરુ કહેવડાવનારી વ્યક્તિ માટે ગુરુભાવ જાગ્રત થતો નથી. તો પછી સેવા કેવી રીતે થાય? એવી શંકા ધરાવનારાઓ માટે જ ભગવાન દત્તાત્રેય અવતાર ધારણ કર્યો છે. લોકોના અજ્ઞાનનો નાશ કરી જ્ઞાન પ્રાપ્તિ કરી એમને સંસારના સંકટમાંથી ઉગારવા માટે જ આ અવતાર છે. આ વિશિષ્ટતાને લીધે જ તેને ગુરુ અવતાર કહે છે, અને માટે જ એ દેવને ગુરુદેવ દત્ત તરીકે સંબોધે છે. બીજા અવતાર અમુક કાર્ય કરવા પૂરતા જ હોય છે. કાર્ય પૂરું થતાં સ્વધામ ગયા પણ અજ્ઞાન દૂર કરવાનું કામ અનંતકાળ સુધી ચાલવાનું હોવાથી આ દત્તા અવતારનો અંત શાસ્ત્રોમાં ક્યાંય વર્ણવ્યો નથી. માટે જ ગુપ્ત કે પ્રગટ સ્વરૂપે આ અવિનાશી અવતાર મોહાસુરનો નાશ કરવા માટે, ધર્મ સંસ્થાપન કરવા માટે,
એક યા બીજા રૂપે પૃથ્વી પર સતત કાર્યરત રહે છે. શ્રીપાદ શ્રી વલ્લભ ભગવાન, શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ, ટેમ્બે સ્વામી મહારાજ, પરમ પૂજ્ય રંગ અવધૂત ગુરુ મહારાજ એ દત્તાવતાર છે અને ઉપર કહ્યા મુજબ એમનો અત્યંત સુંદર અવિનાશી અક્ષરદેહ એટલે જ શ્રી ગુરુચરિત્ર ગ્રંથ અને એના સેવનથી એટલે કે દ્રઢ અભ્યાસથી સ્વાભાવિક રીતે જ ખડતલ તપશ્ચર્યા થાય છે અને માનવીના પાપ સંસ્કાર બળી જઈ ઇષ્ટ કાર્ય સિદ્ધ થાય છે. ગુરુ બિનુ ભવનિધિ તરહી ન કોઈ. વ્યક્તિ માત્રને આ ભવસાગરમાં સદગુરુની કૃપા, માર્ગદર્શન અને આશીર્વાદ મળતા તેનો પથ સરળ બની જાય છે. રામાયણમાં તુલસીદાસજી મહારાજે લખ્યું છે, બંદવ ગુરુપદ પરમ પરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગા. વંદનીય સદગુરુ કે સંતનો મેળાપ થવો એ પણ ભગવાનની કૃપા હોય તો જ શક્ય બને. રામાયણના સુંદરકાંડમાં આ અંગેનો એક પ્રસંગ છે. લંકામાં વિભીષણના આંગણામાં તુલસી ક્યારો અને દિવાલ પર શ્રી રામ ભગવાનના ધનુષ બાણ દોરેલા જોઈ હનુમાનજી મહારાજ આવા પવિત્ર ઘરમાં બ્રાહ્મણનું સ્વરૂપ લઈને જ્યારે પ્રવેશ કરે છે ત્યારે રામ ભક્ત વિભીષણજી સૂતેલા હતા. એમના જીવનની જાગૃતિ આણવા હનુમાન દાદાએ તેમને ભક્તિની સાથે સાથે સત્કર્મને રામપારાયણ જીવન જીવવા બોધ કરે છે. 32 દાંતની વચ્ચે રહેતી જીભની જેમ લંકામાં રાક્ષસોની વચ્ચે રહેતા વિભીષણને હનુમાનજી મહારાજ કહે છે, દાંત તો પડી જવાના ને જીભ તો ચિરંજીવી રહેવાની. દાંત અને જીભ અંગેના આવા અર્થઘટનથી વિભીષણને પોતાના જીવનમાં એક નવો રાહ બતાવનાર રામ ભક્ત, રામ સેવક ભગવાન હનુમાનજીમાં સંતને સદગુરુના દર્શન થાય છે. વિભીષણને થાય છે કે ભગવાનની કૃપા વગર ગુરુ કે સંતનો સત્સંગ થતો નથી અને સંત કે ગુરુની કૃપા થાય પછી જ જીવનની જાગૃતિ થાય છે. તે કહે છે, અબ મોહી ભા ભરોસો હનુમંત બિનુ હરિ કૃપા મિલે નહીં સંતા. સાચે જ જીવનમાં સંત કે સદગુરુનું આગમન ભગવાનની કૃપાથી જ થાય છે ને તે પછી જ જીવન ઉર્ધ્વગામી બને છે. તેથી જ શ્રી રામચંદ્ર ભગવાને વશિષ્ઠ ઋષિ અને ભગવાન શ્રી કૃષ્ણએ સાંદીપની ઋષિને ગુરુપદે સ્થાપ્યા હતા. આ ભવસાગરમાં પોતાના સંકલ્પોને સિદ્ધ કરવા જીવ માટે સદગુરુ જ મીઠી વીરડી કે કલ્પવૃક્ષ સમાન છે. ગુરુના આ પ્રમાણને બતાવતા સમર્થ દત્તાવતાર ભગવાન રંગવદૂત મહારાજે પણ તેમના વરદ ગ્રંથરાજ શ્રી ગુરુ લીલામૃતમાં લખ્યું છે, આર્ત બંધુ શ્રી ગુરુ નકી કલ્પવૃક્ષ સમાન ના વિસારે ભક્તને માનો રંગ પ્રમાણ. ને આવા સદગુરુ પ્રાપ્ત થતાં જ ભક્ત માટે કશું જ દુષ્પ્રાપ્ત નથી. ગુરુ એની દરેક કામના પૂર્ણ કરે છે. સુદુર્લભ ગુરુ ભક્તને નિશ્ચય મનનો એક હોય અડગ વિશ્વાસ તો કરે પૂર્ણ ગુરુ ટેક. શરત માત્ર એટલી જ છે કે સદ શિષ્યને સદગુરુ માટે અડગ શ્રદ્ધા ને સમર્પણ ભાવ હોવો જોઈએ. પછી તો આપણે એક ડગ આગળ વધીશું તો સદગુરુ 10 ડગ આગળ આવીને આપણને સામા મળશે. પરમ પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજ પણ શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના ચરણે માથું નમાવી ગુરુ કૃપા મેળવવાના અધિકારી બન્યા. એમની આશીષથી રંગવદૂત મહારાજે દેશ અને વિદેશમાં દત્ત ઉપાસનાનો ડંકો વગાડ્યો
આજે અસંખ્ય લોકોએ પરમ પૂજ્ય રંગવદૂત મહારાજને પોતાના સદગુરુ માની તેમના ચરણે શીશ નમાવ્યું છે. વળી તેમની વિશેષતા એ છે કે રંગવદૂત મહારાજે સૌના ગુરુ હોવા છતાં તેમણે કોઈને શિષ્ય તરીકે સ્થાપ્યા નથી. સાચી ભક્તિ કરનાર સૌ કોઈ તેમના શિષ્યો છે. આપણું અહોભાગ્ય છે કે આપણને પરમ પૂજ્ય રંગવદૂત મહારાજ અને દત્ત પરંપરાના અનેક સંતો ગુરુઓના સ્વરૂપમાં વિદ્યા પ્રાપ્તિ સાધનના અનેક અને મોક્ષ પ્રાપ્તિના માર્ગનું દર્શન કરાવે છે. આવા સદગુરુ જ સંસારમાં ફસાયેલા જીવને સંસાર નહીં પણ તેનો સર્જનહાર સુંદર છે એમ સમજાવી તેને પરમાત્માના દર્શનનું સર્વથા રક્ષણ કરી એનું કલ્યાણ કરે છે. આવા અધિકાર સિદ્ધ શિષ્યોને પછી તો સર્વમાં સદગુરુની કૃપા ને દર્શન જોવા મળે છે. તંતુક નામના શિષ્યને પોતાની પાદુકા પકડાવી આકાશ માર્ગે ક્ષણવારમાં શ્રી શૈલ પર્વત પર લઈ જનાર પણ ગુરુ જ છે ને ત્યાં પણ શિષ્યોને શિવલિંગની જગ્યાએ સદગુરુના જ દર્શન થાય છે. અને સાચે જ કહ્યું છે, ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય પરમ મંગલમ. ગુરુની કૃપા દ્રષ્ટિ માત્રથી શિષ્ય પૂર્ણ બની જાય છે. ગુરુની જ્ઞાન પરબમાંથી જ્ઞાનપાન કરનાર શિષ્યનો બેડો પાર થઈ જાય છે. પણ આ ગુરુ આગમવેત્તા બ્રહ્માનંદે નિમગ્ર ઉપદેષ્ટા એટલે કે શાસ્ત્રના જાણકાર બ્રહ્માનંદમાં નિમગ્ન અને ઉપદેશ આપવા માટે સમર્થ હોવા જોઈએ. તો શિષ્ય પણ એટલે કે ગુરુના ધ્યાનમાં રત અને અનન્ય શરણાગતિ સ્વીકારી હોય એવા હોવા જોઈએ. એવા શિષ્ય માટે ગુરુ પૂજા એ મૂર્તિ પૂજા કરતાં પણ વધુ મહત્ત્વ છે ને સર્વ તીર્થો અને મન ગુરુજીના ચરણોમાં હોય છે. પૂજ્ય બાપજીની શ્રી ગુરુલીલામૃતમાં દીપક આખ્યાનમાં સદગુરુ વેદધર્મા અને સદશિષ્ય દીપકના ઉદાહરણ દ્વારા ગુરુ સેવાનો મહિમા ખૂબ સરસ રીતે સમજાવે છે. શિષ્ય દીપક પોતાના સદગુરુ વેદધર્માની સેવા કરતાં કરતાં આકરી કસોટીમાંથી પાર ઉતરે છે. ખુદ ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવ તેની ગુરુ સેવાથી પ્રસન્ન થઈ વરદાન માગવા કહે છે. ત્યારે પોતાના ગુરુ પ્રત્યેની અડગ શ્રદ્ધા વ્યક્ત કરતા દીપક ભગવાન પાસેથી ગુરુ ભક્તિ જ માગે છે. આમ દીપક ગુરુચરણની ભક્તિ માગે છે કારણ કે તેને સદગુરુમાં એવી શ્રદ્ધા છે કે થતા તુષ્ટ સુદેવ એ સાક્ષાત વિધિહર સર્વ ને આ વિધિહરી સર્વનું એક સ્વરૂપ તે ગુરુ દત્તાત્રેય ભગવાન સ્વયં પોતાનું દાન આપી તેનું નામ દત્ત. અત્રિ અને અનસૂયાને પોતાના દેહનું દાન આપનાર તે દત્તાત્રેય. આ દત્તાત્રેય ભગવાનનું ગૂઢ રહસ્ય એ છે કે પરમાત્માની ત્રિગુણાત્મક વિભૂતિના પ્રતીક રૂપે તેઓ મહાન ગુરુ પણ છે અને મહાન શિષ્ય પણ છે. સદભક્તનો ભક્તિભાવ જોઈ ત્રિગુણાતીત અત્રિનો એ પુત્ર અનસૂયા વૃત્તિનો પેટે જન્મેલો ને સેવાને અર્થે એમણે પોતાને અર્પણ કરી દીધો છે. કરે નિજ દાન જો સોઈ દિગંબર હો તો એસા હો ત્રિમૂર્તિ દત્ત હરવો હી દિગંબર હો તો એસા હો. બ્રહ્મચારી તપસ્વી દત્તાત્રેય પોતે કષ્ટ વેઠીને પોતાના શિષ્યોને દાન આપનાર છે. દત્ત ઉપાસક શ્રીપાદ શ્રી વલ્લભ સ્વામી, શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ, શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ, સ્વામી સમર્થ, શ્રી રંગવદૂત મહારાજ વગેરે દત્ત ભગવાન જેવા જ સમર્થ છે. મહાન ત્યાગી દત્તાત્રેય ભગવાન આનંદના ભૌતિક સાધનો ભોગવતા નથી, છતાંય પરમ આનંદમાં નિમગ્ન રહે છે. મહાન જ્ઞાની છતાં જગતની નાનામાં નાની વસ્તુને પણ ગુરુ તરીકે સ્વીકારી જ્ઞાન પ્રાપ્ત કરનાર દત્ત પોતે આયુ રાજાના પુત્ર યદુને પોતાના 24 ગુરુઓને તેમના
તરફથી લીધેલો બોધ જણાવે છે તે જીવનમાં ઉતારવા જેવો છે, જેનું આપણે વિસ્તૃત વર્ણન આગળના અધ્યાયમાં કરીશું. લીલા તાહરી કો લહે જ્યાં વેદ પણ મોગા રહ્યા, થઈ શ્વાન નિત પાસે ખડા આભા બની જોઈ રહ્યા. ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને શંકરનું એક સ્વરૂપ તે ગુરુ દત્તાત્રેય. ગ એ બ્રહ્મ સ્વરૂપ છે, ર એ શંકર સ્વરૂપ, ઉકાર એ વિષ્ણુ સ્વરૂપ છે. આમ ગુરુ શબ્દમાં પણ ભગવાન ગુરુ દત્તાત્રેયનો બોધ થાય છે. આવા આપણા સૌના તારક અને ઉદ્ધારક ભગવાન દત્તાત્રેય અને પરમ સદગુરુ રંગવદૂત ગુરુ મહારાજના ચરણોમાં સતસત કોટી વંદન. ગુરુજી મારા કાનમાં કઈ કહી ગયા, ગુરુજી મારા કાનમાં કઈ કહી ગયા. હું ક્યાં હતો ને ક્યાં મને એ લઈ ગયા. હું ક્યાં હતો ને ક્યાં મને એ લઈ ગયા. ગુરુજી મારા કાનમાં કઈ કહી ગયા, ગુરુજી મારા કાનમાં કઈ કહી ગયા. નાવ મારી મેં મૂકી મજ ધારમાં, નાવ મારી મેં મૂકી મજ ધારમાં. હાથ પકડી સામે કિનારે લઈ ગયા, હાથ પકડી સામે કિનારે લઈ ગયા. હું ક્યાં હતો ને ક્યાં મને એ લઈ ગયા. હું ક્યાં હતો ને ક્યાં મને લઈ ગયા. ગુરુજી મારા કાનમાં કઈ કહી ગયા, ગુરુજી મારા કાનમાં કઈ કહી ગયા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણં પ્રબધ્યે.